લાઇટર પાડ્યું તેવું એકદમ જ ભરકો જ થઈ ગયું. ચા મોરસ તેલ બધું જ ભરી ગયું. પીએસી તૈન બધું ભરકી ગયું. ફૂલની તો ફૂલની પાખડી થોડું સહાય મળે તો બહુ સારું છે. સવારમાં 9 વાગે જેવું ચા બનાવવા હાટું મેં ખોલ્યું અને લાઇટર પાડ્યું તેવું એકદમ જ ભરકો જ થઈ ગયો. આમાં શું નુકસાન છે તમારે? નુકસાન તો બધું જ ભરી આ બાજુ, ખાવા પીવાનું, દાળ ચોખા મરચું મસાલા, પછી અનાજ દાન, પછી અને બાટું, પછી એવું તેવું બધું જ ઉપર નીચે વરસાદના કારણે બધું અંદર મૂકેલું હોય. ચાર બહાર હોય તો કઈ ઢોકવાનું એટલે અંદર મૂકેલું હતું. કેટલું નુકસાન થયું હશે? કેટલા પૈસાનું? અહીંયા વળી ઉતારમાં દૂધની ડેરીનો પગાર લાવેલી તે હો 20,000 રૂપિયા ઉતાવળી. કપડા પહેરવાના નામ તેમ બધું, ટોપલા ટોપલીઓ ટાટપતરીઓ વાસણ કુસન બધું જ વળી. ઘી પંખા કોઈ ઘરમાં છે નહીં પતિ કે નહીં દીકરો હતા તે બધા ઉપર જતા રહ્યા. હવે છોકરીઓ છે 3 અને વહુ છે અને એક છોકરી વિધવા છે તેની 2 છોકરીઓ ને મેં. અમે એ રીતે ભાઈ તરીકે અમે હેલ્ડરિંગ કરીને અમુન બને એટલું અમે કામ કરી શકીએ. અનાજ હતું, ઘઉં મકઈ દાન. કોઈ આવેલું તલાટી કે? તલાટી આવેલા, ગામના સરપંચ આવેલા, ગામના વ્યક્તિ હતા બધા. પછી જેમ જેમ જોઈનું તેમ લોકો દોડ્યા ગામના. શું નામ તમારું? મારું નામ ભીખીબેન વિઠ્ઠલભાઈ. અમુન બૂમ પાડી એટલે આવીને જોયું તો ગેસનો બોટલ હરકતો જોયો. હવે એ લોકોને ખબર કે કઈ રીતે હરકી જોઈએ, પણ અમે જોયું તો ગેસનો બોટલ હરકતો બધું પછી ધીરે ધીરે આગળ વધ્યું. એટલે પછી અમે ખ્યાલ કર્યો કે 112 પર ફોન કરી અને ફાયર બ્રિગેડ મંગાવી. એમ કરતા આ બધું હરગ્યું. કેટલું નુકસાન હશે? નુકસાન તો હવે 2-2.5 લાખનું થઈ ગયું બધું. ઘર વખરી ને ઘાસ ચારો ને અનાજ ને એમનું બધું, ચા મોરસ તેલ બધું જ ભરી ગયું. રસોડા રૂમ જ હતો એટલે અને ઉપર ઘાસ હતો. બાટું મમ્મી સાસુ બા ખાઈ મેં પાણી ભરવા ગઈ અને એવી અમે અંદર હતા, ચા બનાવતા હતા. મેં બેરુટીને આવી તારે બૂમ પાડે બહાર નીકળી ગયા. શું થયું એમ તા કે ગેસ નો ભરકો થઈ ગયો એકદમ, કે બહાર નીકળ એમ કરીને દોડ્યા બધા. ને પછી બધું એકદમ જ હરગીને ઉપર ચડી ગયું એટલે દેતા બહુ હરગવા માંડી. એટલે પછી બહાર નીકળી જા બધા, બહાર નીકળો એવું કે દોડે લોકો બધા. બહાર આવીને ગાડીઓ આવી પડી. પછી દેવતા ઓલવે તે ઓલવાય ની ભેંસો ડોબીઓ બધે બહાર બૂમો પાડે. પછી અમે દોયડા કાપી નાખ્યા ને બહાર પછી દોયડા. પછી કેટલું નુકસાન થયું હશે? નુકસાન તો બધું બહુ થઈ ગયું. તો બધું બહુ જ ઘરનું બધું સામાન ને 3 લાખનું જેવું થઈ ગયું એવું લાગે. હરા પાટડીઓ બધા પેલાના પતરા બધા બરી ગયા, તૂટી પડ્યા. અનાજ બધું ચોખા ઘઉં ભેળો મકઈ ઢોરાનો બધો હરગી ગયો. તાટપત્રીઓ નવી લાવેલા હતા તે બધી હરગી ગઈ. પાઇપો પીએસી બધું હરગી ગયું. શું નામ તમારું? નંજુબેન કિરણભાઈ. ગઈકાલે સવારના 9:30ની આજુબાજુ વિસાડી ગામે નાયકા ભીખીબેન વિઠ્ઠલભાઈ, નાયકા નંજુબેન કિરણભાઈ બંને વિધવા છે. એમનું ઘર અચાનક આગ લાગવાથી ઘરની અંદર નુકસાન ઘણું થયું છે. 2.5 થી 3 લાખનું નુકસાન થયું છે. તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી કે એ લોકોને થોડી સહાય મળે. અને બંને સાસુ બહુ બંને વિધવા છે, એમને આગળ પાછળ કોઈ જાતનો સહારો નહીં.
અમે તાલુકામાં જાણ કરી, જિલ્લામાં જાણ કરી, તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે લોકોને થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી થોડું સહાય મળે તો બહુ સારું છે, એટલું સરકારને અરજ કરીએ. રાઠવા ગણપતભાઈ ધોરાભાઈ સર